हेलो डियर स्टूडेंट्स, लास्ट लेक्चर में આપણે अलग अलग સેન્સર્સ વિશે વાત કરી હતી। એની અંદર લાસ્ટ આપણે જે કુલન્ટ ટેમ્પરેચર સેન્સર અથવા એન્જિન ટેમ્પરેચર સેન્સર વિશે એના વિશે ડિસ્કસ કર્યું હતું કે એની પાછળ વર્કિંગ પ્રિન્સિપલ માટે કયા કયા જે કમ્પોનન્ટ્સ છે રિસ્પોન્સિબલ છે, જેમ કે આપણે વાત કરી હતી થર્મોકપલ્સ એન્ડ થર્મિસ્ટર્સ। તો થર્મોકપલ્સ જે હતા આપણા અકોર્ડિંગ ટુ ધ વોલ્ટેજ, मतलब कि જ્યારે હોટ જંક્શન કોલ્ડ જંક્શનને સેટ કરવામાં આવે કોઈ એક છેડાને હોટ જંક્શન અને એકને રેફરન્સ જંક્શન, જેને આપણે કોલ્ડ જંક્શન જનરલી તરીકે ઓળખીએ છીએ, તો આ બે છેડા વચ્ચે જે ટેમ્પરેચર ડિફરન્સ છે એના કારણે કોઈ એક એલિમેન્ટની અંદર વોલ્ટેજ જનરેટ થાય। તો આ જે વોલ્ટેજ જનરેટ થશે એને આપણે અહીંયા શું કહેતા હતા કે તમારા માટે એ ઈએમએફ હોય। ईएमएफ જે છે એ જનરેટ થાય છે। તો અકોર્ડિંગ ટુ ઇટ કે ભાઈ સપોઝ 10 ડિગ્રીના ટેમ્પરેચર ડિફરન્સ માટે સપોઝ આટલા મિલી વોલ્ટેજ જનરેટ થાય છે, તો એ અકોર્ડિંગ તમે જે પણ કંઈ ટેમ્પરેચર ડિફરન્સીસ છે એ અકોર્ડિંગ તમે ટેમ્પરેચર અહીંયા નોટ ડાઉન કરી શકો છો। સેકન્ડ મોસ્ટ થિંગ થર્મિસ્ટર। તો થર્મિસ્ટર જે આપણી સિસ્ટમ છે તો એની અંદર વોલ્ટેજ જનરેટ નથી થતા, પરંતુ એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે એક સેન્સર છે, જે સેન્સરની અંદર ત્રણ ભાગ આપવામાં આવ્યા છે, જે ત્રણેય ટેમ્પરેચર સેન્સિંગ એલિમેન્ટ્સ છે। ઓકે, હવે આ જે એલિમેન્ટ્સ છે એની અંદર પોઝિટિવ, નેગેટિવ અને ફીડબેક। હવે આ જે ભાગ છે એ વન કાઇન્ડ ઓફ પોટેન્શિયોમીટર તરીકે કામ કરે છે। એ પોટેન્શિયોમીટર તરીકે કેવી રીતે કામ કરે છે કે જેમ કે અહીંયા PCM દ્વારા સપ્લાય થાય છે 5 વોલ્ટ DC પ્લસ 5 વોલ્ટ DC। ઓકે, અહીંયા પ્લસ 5 વોલ્ટ છે, અહીંયા માઇનસ 5 વોલ્ટ છે। અહીંયા 5 વોલ્ટનો આપણે DC પાવર મળી રહ્યો છે। તો જેમ જેમ ટેમ્પરેચર વધશે, આ બહારની બોડી છે એની પર જેમ જેમ ટેમ્પરેચર રાઇઝ થશે એમ એમ અહીંયા રેઝિસ્ટન્સ જે છે એ વધતો જશે। હવે સપોઝ સપોઝ જ્યારે એ આઇડલ કન્ડિશનમાં છે, મતલબ કે એની પર કોઈ પણ જાતની હીટિંગ કન્ડિશન નથી, તો જ્યારે અહીંયા 5 વોલ્ટ મળી જાય છે ત્યારે અહીંયા ફીડબેકમાં પણ 5 વોલ્ટ જ તમને મળશે। પરંતુ જો અહીંયા એની સાથે ટેમ્પરેચર ડિફરન્સ જનરેટ થાય છે, તો આ એલિમેન્ટનો જે રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ ખ્યાલ છે તમને કે જે અવરોધ, એ અવરોધ વધશે તો અહીંયા શું થશે કે વોલ્ટેજમાં ડ્રોપ થશે। એવી જ રીતે સપોઝ 5 વોલ્ટ 2 એમ્પિયર જેટલો કરંટ આની અંદરથી પાસ થતો, તો 2 એમ્પિયરનો જે કરંટ છે એ વોલ્ટેજ કરતાં કરંટની અંદર ડિફરન્સ તરત દેખાશે કે જેમ કે એ થોડું ટેમ્પરેચર વધે તો 1.8 એમ્પિયર થશે। જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે એમ એમ એના એમ્પિયર્સ ઘટતા જશે, અને એક એની સ્પેસિફિક લિમિટ છે કે 0.5 એમ્પિયર સુધી જ્યાં સુધી પહોંચી જાય તો 0.5 એમ્પિયર પછી તમારો જે રેડિએટર ફેન છે એને ઓપરેટ કરાવવાનો એ સિગ્નલ મોકલશે। મતલબ કે ECM ને સિગ્નલ એટલું મોકલશે કે ભાઈ 0.5 એમ્પિયર જેટલો કરંટ હવે ફીડબેકમાં મળી રહ્યો છે, અને હવે જે કુલિંગ સિસ્ટમ છે એને એક્ટિવેટ કરવી જરૂરી છે। તો મતલબ ફરીથી કુલિંગ સિસ્ટમ એક્ટિવેટ થશે તો ફરી પાછું કુલિંગ સિસ્ટમ એની અંદર ઠંડુ પાણી આવે છે, એન્જિન ઠંડુ થશે, એન્જિન ઠંડુ થશે એટલે ફરી પાછું કોલ્ડ વોટર એની અંદર એન્ટર થઈ જશે। કોલ્ડ એટલે કે ઓલમોસ્ટ જે એને સ્પેસિફિક લિમિટ છે કે ભાઈ આટલા ટેમ્પરેચરથી બિલોમાં એન્જિન ઓપરેટ થવું જોઈએ, તો એટલું પાણી આવી જશે ત્યારે શું થશે ફરી પાછું અહીંયા રેઝિસ્ટન્સ ઓછો થઈ જશે। રેઝિસ્ટન્સ ઓછો થશે તો 2 એમ્પિયરમાંથી મતલબ જે 0.5 એમ્પિયર એમાંથી વધીને પાછા રેઝિસ્ટન્સ ઓછો થવાના કારણે કરંટ વધી જશે। કરંટ વધી જશે એટલે ફરી પાછું એ સિગ્નલ મોકલશે કે ફેનને ઓફ કરો। તો આ એક ક્લોઝ લૂપ સિસ્ટમ વર્ક કર્યા કરશે નિરંતર જ્યાં સુધી એન્જિન ચાલતું રહેશે, એન્જિનનું ટેમ્પરેચર વધતું રહેશે ત્યાં સુધી। હવે આપણી પાસે નેક્સ્ટ ટોપિક છે કે જેની અંદર આપણે વેરિયસ કંટ્રોલિંગ ડિવાઇસીસ, જેને આપણે એક્ચ્યુએટર્સ તરીકે ઓળખીએ। હવે એક્ચ્યુએટર્સ શું છે તો મેં તમને લાસ્ટ ટાઈમ પણ સમજાવ્યું હતું ક્લાસની અંદર કે જેમ કે આપણું શરીર એક ઓટોમોટિવ સિસ્ટમ તરીકે સમજો તમે કે જેની અંદર ECM એટલે આપણું મગજ છે, સેન્સર્સ મતલબ કે આપણી આંખ, કાન એ બધી વસ્તુ આપણી સેન્સર્સ છે, અને એક્ચ્યુએટર્સ આપણા હાથ પર છે। તો દરેક વસ્તુનું એક સ્પેસિફિક ફંક્શન છે, મતલબ તમે કોઈ પણ વસ્તુ જો છો તો એ સેન્સ કરો છો આંખથી, એનું જે પણ કંઈ લોજિક છે એ તમારા દિમાગથી દોડાવો છો, અને એની ઉપર શું કામ કરવું, મતલબ કોઈ વસ્તુ પડી છે એને ઉઠાવવું છે, કોઈને ધક્કો મારવો છે, કઈ વસ્તુ લેવી છે, તો એ તમારા એક્ચ્યુએટર્સથી થશે, મતલબ કે હાથથી થશે। તો એક્ચ્યુએટર્સ એવી રીતે ઓટોમોટિવ્સની અંદર પણ એક્ચ્યુએટર્સની જરૂર પડશે। હવે એ એક્ચ્યુએટર્સ કેવા હશે અને કેવી રીતે કામ કરતા હશે એ સમજો। તો જેમ કે કોઈ એક ઇલેક્ટ્રોનિક બેઝ એન્જિન બનાવેલું છે આપણે, જેની અંદર EFI સિસ્ટમ આપણે કહીએ, ઇલેક્ટ્રોનિક બેઝ મતલબ કે ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ જે ECM
ECM થી ઓપરેટ થતું હોય. હવે આવા એન્જિન્સની અંદર ચલો સેન્સર્સ તો સેન્સિંગ એલિમેન્ટ તરીકે દરેક ડેટાને રીડ કરતું રહેશે, એ ECM સુધી પહોંચાડી પણ રહેશે. ECM એનું લોજિક પણ બની રહેશે. પરંતુ હવે કોઈ જગ્યાએ જેમ કે ઓક્સિજન ઓછો મળે છે, ઓક્સિજન સેન્સરે એવું રીડિંગ આપ્યું કે એક્ઝોસ્ટ મેનિફોલ્ડની અંદર નીકળતા ગેસની અંદર ઓક્સિજનનું લેવલ ઓછું છે. તો ઓક્સિજનનું લેવલ ઇન્ક્રીઝ કરવા માટે શું કરવું? તો ઇન્ક્રીઝ કરવા માટે એ સિસ્ટમમાં એરનું ઇન્ટેક વધારવો પડે. હવે એરનો ઇન્ટેક આપણે સપોઝ આપણને તો ખ્યાલ આવશે નહીં કે ભાઈ ચાલુની અંદર કારની અંદર કે ભાઈ વ્હીકલની અંદર એર ઓછી પડે છે, એ ફ્યુલ કન્ઝમ્પશન વધી જશે. પરંતુ તમે જ્યારે રનિંગ કન્ડિશનમાં ચાલતા હશો ત્યારે એ બધી વસ્તુઓને કંટ્રોલ કરવાનું કામ જે છે એ એક્ચ્યુએટર્સ કરશે. હવે એક્ચ્યુએટર્સ એ કામ કેવી રીતે કરશે એ સમજો. તો એક્ચ્યુએટર્સ એક ઇલેક્ટ્રોનિક મોટર છે. હવે સમજો કે એ મોટરની અંદર આ સિમ્પલ જે તમે ડીસી મોટર જુઓ છો એ ડીસી મોટર છે. આની ઉપર એક આ ટાઈપનું વોક ગિયર બનાવ્યું છે. એની સાથે અટેચ કરીને એક બીજું પ્રાઇમરી ગિયર લગાવ્યું છે. ઓકે, તો આ જે કંઈ પણ છે અરેન્જમેન્ટ, તો જ્યારે મોટર ઉપર પાવર આવશે એ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બંને ડાયરેક્શનમાં ફરી શકે. ઘણી જગ્યાએ એવું હોય કે સ્પ્રિંગ લોડેડ હોય, ઘણી જગ્યાએ એવું હોય કે વિધાઉટ સ્પ્રિંગ લોડેડ હોય. તો આ મોટર્સથી આ જે ફ્લો છે એને કંટ્રોલ, મતલબ કે આનું કનેક્શન તમારા ટોટલ બોડી ઉપર આપેલું હોય. જ્યારે તમે કારને ચલાવો છો અને સપોઝ ઓક્સિજનનું લેવલ ડિક્રીઝ થઈ જાય છે, એક્ઝોસ્ટની અંદર એ નોટ ડાઉન કરે છે ECM કે અહીંયા એક્ઝોસ્ટની અંદર જે ઓક્સિજનનું લેવલ છે એ ડિક્રીઝ થયું છે, તો એ શું કરશે? ફ્યુલ કન્ઝમ્પશનને રિડ્યુસ કરવાનો ટ્રાય કરશે અને એની સામે એર કન્ઝમ્પશન વધારશે. હવે એર કન્ઝમ્પશન વધારવા માટે એને શું કરવું પડશે? જે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે એને થોડો ઓછો પાવર આપશે, જ્યારે એની સામે જે એર છે એને ઓપન કરવા માટે થ્રોટલ બોડીને વધારે ઓપન થશે. હવે થ્રોટલ બોડી વધારે ઓપન થશે તો શું થશે કે એર ઓબ્વિયસલી વધારે એન્ટર થશે અને એ જ કન્ડિશનની અંદર જે એન્જિન છે એ ફરી પાછું એની એ કન્ડિશનમાં ચાલતું રહેશે. પરંતુ અહીંયા જે ફ્યુલ કન્ઝમ્પશન છે એ રિડ્યુસ થઈ જશે અને મેક્સિમમ એર યુટિલાઇઝ થશે. એવી જ રીતે ઘણા જે કહીશું આપણે પાર્ટ્સ એ છે સોલેનોઇડ બેઝ. હવે પહેલાં હું તમને એમ સમજાવું સોલેનોઇડ એટલે શું છે. તો સોલેનોઇડ એક સિમ્પલ એવું અરેન્જમેન્ટ છે. જેમ કે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આ ટાઈપનો એક ભાગ છે, એની અંદર અહીંયા સ્પ્રિંગ છે, એની અંદર અહીંયા એક કમ્પોનન્ટ લગાવેલો છે, પાસે હવે શું થાય છે કે અહીંયા એક પાવર કનેક્શન આપેલું છે. હવે થાય છે શું કે કોઈ એક જગ્યાએ કોઈ એલિમેન્ટ્સનો ફ્લો કંટ્રોલ કરવો છે. ફ્લો મતલબ કે કોઈ ફ્યુલ પાસ થઈ રહ્યું છે અથવા ગેસ પાસ થઈ રહ્યો છે કે કોઈ જગ્યાએ એરનું કંટ્રોલિંગ કરવું છે કે ભાઈ જ્યાં સુધી એને પરમિશન ના મળે ત્યાં સુધી એર ના પાસ થાય. જેમ કે મેં તમને લાસ્ટ સેમેસ્ટરમાં સમજાવ્યું હતું ઇવેપ વાલ્વ. તો ઇવેપ વાલ્વનું કામ શું છે? EGR વાલ્વ, ઇવેપ વાલ્વ, આ બધા બેઝડ ઓન સોલેનોઇડ સિસ્ટમ પર વર્ક કરે છે. એ કેવી રીતે કામ કરશે? અહીંયા તમે જુઓ એક વાલ્વ બોડી છે, વાલ્વ બોડીની અંદર એક સ્પ્રિંગ લગાવેલી છે, અહીંયા એક આયરન રોડ છે, એને આપણે આયરન સ્પૂલ પણ કહીએ. સ્પૂલ મતલબ કે જે કોઈ પણ મિકેનિઝમને લોકિંગ અથવા ક્લોઝિંગ કરવા માટે જેનો યુઝ થતો હોય. અહીંયા છે પરમેનન્ટ મેગ્નેટ્સ, અને આની આસપાસ મતલબ કે આ જે સ્પૂલ છે એની આજુબાજુ જે પાવર કનેક્શન મતલબ કે એક કોપર કોઇલ છે. હવે શું થશે કે જ્યારે કોપર કોઇલ, તમે બધા જાણો છો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, તો જ્યારે કોઈ મેટલ એલિમેન્ટની અંદરથી કોઈ મેગ્નેટની સાથે અટેચ કરીને એને પાવર અપ કરવામાં આવે, મતલબ કે એને એનર્જાઇઝ કરવા માટે તમે બહારથી કોઈ એક્સટર્નલ બેટરી પાવર અથવા કોઈ એવો પાવર આપો છો ઇલેક્ટ્રિકલ ટર્મ્સની અંદર પાવર, તો એ પાવરના લીધે શું થશે કે આ જે સ્પૂલ છે એ આયરનનો છે, તો આ એની સાથે ખેંચાશે.
मतलब કે આ સ્પ્રિંગને એ પ્રેસ કરીને પાછો આવશે. હવે સમજો કે આ સ્પ્રિંગ છે, અહીંયાથી કોઈ ફ્લો જઈ રહ્યો છે, આટલે સુધી કોઈ ગેસ આવી રહ્યો છે, પણ અહીંથી અહીંયા સુધી પાસ નથી થઈ રહ્યો. તો એને પાસ કરવું હોય તો શું કરવું પડશે? આ સ્પ્રિંગને ઉપરની તરફ ખેંચવો પડશે. આ સ્પ્રિંગને ઉપરની તરફ ખેંચવા માટે અહીંયા પાવર આપવો પડે. પાવર આપવો એટલે આની અંદર જે મેગ્નેટિઝમ છે એ મેગ્નેટિઝમથી આ વાલ જે છે એ ઉપરની તરફ ખેંચાશે, આ સ્પ્રિંગને દબાઈ જાય. જેમ જેમ સ્પ્રિંગ દબાઈ જશે મતલબ કે પાવર મળશે એટલે એ પોતે તરત જ એની પોઝિશન લઈ લેશે અને આ જે ફ્લો છે એને એથી અહીંયા પાસ થવા દેશે. જ્યાં સુધી એ પાસ થવા દેવાનું હશે ત્યાં સુધી એ પાસ થતું રહેશે. ત્યારબાદ જેવું આનું એનર્જી છે એનર્જાઇઝેશન હટાવવામાં આવશે મતલબ કે પાવરને કટ ઓફ કરવામાં આવશે એટલે તરત પાછો આ સ્પૂલ આ સ્પ્રિંગના કારણે નીચેની તરફ આવીને લોક થઈ ગયું. મતલબ કે હવે કોઈ પણ ફ્લો આમથી આમ નહીં જાય. તો આ થઈ ગઈ વાત સોલેનોઇડ ઓપરેટેડ વાલ્વ્સની. આ જ વાલ્વ્સનો યુઝ તમારા ઇવેન્ટમાં થાય છે, EGRમાં થાય છે, એ સિવાય કોઈ વેક્યુમ લાઇન્સમાં થાય છે. ડીઝલ કાર્સની અંદર ખાસ કરીને આવા વાલ્વ્સનો ઘણો બધો યુઝ થાય છે. અત્યારે જેમ કે CNG કાર્સ આવી ગઈ છે, તો CNG કાર્સની અંદર પણ આ પ્રકારના સોલેનોઇડ વાલ્વનો યુઝ કરવામાં આવે છે. આના સિવાય સોલેનોઇડ ઓપરેટેડ મિકેનિઝમ્સ ઘણા બધા યુઝ થાય છે. તો જેમ કે અત્યારે વાત કરીએ તો VGT, હવે વેરિયેબલ જ્યોમેટ્રી ટર્બો, તો ટર્બોની અંદર પણ જે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ જે થ્રોટલ છે એ આ રીતે વર્ક કરે છે સોલેનોઇડ. કે મતલબ પહેલાં કેવું હતું કે વેક્યુમ બૂસ્ટ બેઝ એને બનાવવામાં આવતા હતા કે જેમ એન્જિનનું વેક્યુમ વધે છે તો એમ એ ટર્બોની તાકાતમાં ફરક પડે છે. મતલબ કે વેરિયેબલ એની જ્યોમેટ્રી જે છે એ એકોર્ડિંગ ટુ વેક્યુમ એને એબ્ઝોર્બ કરે. પણ આ કેસમાં જે વેક્યુમ વાલ્વ છે જો સપોઝ એ ડેમેજ થાય અથવા વેક્યુમ લઈ જનાર પાઇપ એ પોતે લીકેજ થઈ જાય અથવા કોઈ વર્કશોપ પરથી એની ઉપર જો કામ કરવામાં આવ્યું પરંતુ આ પાઇપ પ્રોપરલી લગાવવામાં ન આવી હોય તો આ બધા કેસની અંદર શું થાય છે કે જે VGTનું પરફોર્મન્સ મળવું જોઈએ એ નથી મળી શકતું. અને મોસ્ટલી કેસીસની અંદર જે VGTની અંદર જે વેક્યુમ ચેમ્બર છે એ પોતે લીકેજ થઈ જાય છે. મતલબ લીકેજ થવાના સ્પેસિફિક રીઝન્સ છે આપણે પછીની તરફ ડિસ્કસ કરીશું. પણ એ લીકેજ થઈ જવાના કારણે શું થશે કે VGT જે છે એ પ્રોપરલી એના પરફોર્મન્સ બેઝ વર્ક નહીં કરી શકે અને આ કેસની અંદર એ VGT ફેલ થઈ જશે. પરંતુ અત્યારે જે લેટેસ્ટ યુઝ થાય છે એ આ પ્રકારના સોલેનોઇડ બેઝ છે. હવે સપોઝ સમજો મેં આ વાલ અરેન્જમેન્ટ હટાવી દીધું, આની સાથે કોઈ લિંક લગાવી દીધું મતલબ કે જ્યારે પાવર મળશે ત્યારે ખેંચાશે પાછો આવી ખેંચાશે પાછો આવી. તો આની સાથે હું કોઈ એક લીવર લગાવી દઉં છું તો જ્યારે એને એનર્જાઇઝ કરવામાં આવશે ત્યારે શું થશે એ પોતે ખેંચશે અને જ્યારે એને એનર્જાઇઝ છોડી દેવામાં આવે ત્યારે પાછું એની જગ્યાએ લાગી જશે. તો સેમ વસ્તુ VGTની અંદર જેમ જેમ પાવર એને પ્લસ કરતા જશે મતલબ તમે જેમ જેમ એન્જિન ઉપર પાવર આપશો એક્સેલરેટ કરશો એમ એમ આ સોલેનોઇડ ઉપર પણ પાવર જતો રહેશે અને એક સમય એવો આવશે કે પોતે પાર્શિયલી નહીં પરંતુ ફૂલ્લી ઓપન થઈ જશે. મતલબ કે ક્વિક એક્શન અને દરેક કમ્પોનન્ટ ઉપર જો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ આવી જાય તો એનું ચેકસમ પણ ઇઝી બને છે. મતલબ કે જો કોઈ પણ ટાઈપનો ફોલ્ટ જનરેટ થાય VGTની અંદર તો એ ડાયરેક્ટ તમે ફોલ્ટ કોડ ઉપરથી મતલબ કે OBD ડિવાઇસથી તમે એને સર્ચ કરશો તો તમારા ડિવાઇસની અંદર તમને બતાવી દેશે કે આ પ્રકારનો ફોલ્ટ અહીંયા મળી શકે છે. ઓકે, તો એક આ ક્વેશ્ચન થઈ ગયો. ત્યારબાદ એક્ચ્યુએટર્સ સર્વો મોટર્સ. હવે સર્વો મોટર્સનો યુઝ ક્યાં થાય છે? તો સર્વો મોટર એટલે પહેલાં તો શું સમજો કે જેમ કે કોઈ એક સિમ્પલ મોટર છે પણ એની સાથે ગિયર અરેન્જમેન્ટ કરેલ છે. હવે એ ગિયર અરેન્જમેન્ટના કારણે શું થાય છે કે કોઈ એક કરતાં વધારે ઇક્વિપમેન્ટ વર્ક કરે છે અથવા તો કોઈ સ્પેસિફિક વસ્તુઓ કે જેમ કે તમારા વ્હીકલની અંદર લાગેલી છે એને ઓપરેટ કરવાનો. હવે સમજો ABS મોટર્સ, તો ABS મોટરની અંદર પણ એક સર્વો મોટરનો યુઝ કરવામાં આવે છે અને એ મોટરનું કામ શું છે કે દરેક જે વ્હીલ છે એને અકોર્ડિંગ ટુ પ્રેશર જે વ્હીલમાં જે પ્રમાણે ABS સેન્સર સેન્સ કરે છે એ પ્રમાણે EBDની બ્રેક મોકલવી જરૂરી છે. તો મતલબ કે જો કોઈ વ્હીલ સ્લીપરી મોશનમાં છે તો ત્યાં આગળ એ વ્હીલને ઓછી બ્રેક મોકલવી અથવા બ્રેક ન મોકલવી તો એ બ્રેક ફ્લુઇડનું પ્રેશર જે છે એ નક્કી કરે છે. તો આ રીતે એના સિવાય પણ ઘણા બધા પોઈન્ટ છે જેમ કે થ્રોટલ બોડી છે. અત્યારે ફૂલ્લી ઓટોમેટિક થ્રોટલ બોડી બધી કારમાં થઈ ગઈ છે. તો એના કારણે જે વ્હીક્યુલર કંટ્રોલ છે જે એન્જિન ઉપર કંટ્રોલ છે એ ખૂબ જ સારો એવો બને છે અને એની અંદર પણ એક સિંગલ મોટરથી એક મોટું સન ગિયર ઓપરેટ થાય અને સન ગિયર ઓપરેટ થવાથી જે થ્રોટલ છે એ ઓપન અને ક્લોઝ એ બંને કન્ડિશનમાં ઓપરેટ થયા કરશે.
मतलब કે જૂના જે થ્રોટલ બોડીઝ હતા એની અંદર આઈએસસી વાળો અલગથી લાગતો હતો, એની અંદર ટીપીએસ સેન્સર થ્રોટલ પોઝિશન સેન્સર અલગથી લાગતું હતું, જે ઓપરેટ કરવાનો મિકેનિઝમ એ વાયર થ્રુ લગાવવામાં આવતું હતું, મતલબ કે મેન્યુઅલ વાયર હોય એને ખેંચશે અને ક્લોઝ કરશે સ્પ્રિંગ. તો આ બધી વસ્તુઓને હટાવી દેવામાં આવીને એક સિમ્પલ ઇલેક્ટ્રોનિક થ્રોટલ બોડીનો યુઝ કરવામાં આવ્યો. જે થ્રોટલ બોડી શું કામ કરશે? ફક્ત ને ફક્ત તમારા એક ઇલેક્ટ્રિકલ કનેક્શન લગાવવાથી એ પોતે મોટરાઇઝલી વર્ક કરશે, અને જો તેમાં કોઈ પણ જાતની ખામી સર્જાય તો એ ખામીને હટાવવા માટે તમે એને ઓબીડીના કોડથી તમારા કોમ્પ્યુટર અથવા લેપટોપ અથવા મોબાઈલમાંથી તમે એને સોલ્વ આઉટ કરી શકો છો. પરંતુ એના માટે તમારી પાસે આ પ્રકારના ડિવાઇસીસ હોવા જરૂરી છે. તો સોલેનોઇડ એક્ચ્યુએટેડ મોટર્સ અને જે મોટરાઇઝ્ડ એક્ચ્યુએટર્સ વિશે વાત કરી. ત્યારબાદ હવે વાત કરી સ્ટેપર મોટર્સ. હવે સ્ટેપર મોટર્સ એટલે શું થાય સમજો. તો સ્ટેપર મોટર એક ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે. સ્ટેપર મોટર્સની અંદર શું હશે? તો જેમ કે આપણી સિમ્પલ મોટર્સ છે એ લુકમાં એનાથી થોડી ડિફરન્ટ હશે. કદાચ તમે જોયું હોય તો આ પ્રકારની એક લંબચોરસ આકારની આવી મોટર હશે. એની અંદર પણ આર્મેચર હશે, પરંતુ એની અંદર જે 4 કોઇલનો યુઝ થાય છે એ એનું સ્પેસિફિક રીઝન છે. હવે જેમ એનું નામ છે એ પ્રકારે સ્ટેપર મીન્સ શું થાય? આપણી જે સિમ્પલ મોટર્સ છે તો એની અંદર જે ટોર્ક છે એ ઈચ એન્ડ એવરી એંગલ ઉપર બનતો જ રહે છે. મતલબ કે એ પોતે રોટરી મોશન કન્ટિન્યુઅસલી કર્યા કરે છે. સપોઝ સમજો કોઈ મોટર છે તે પોતે તમે એને પાવર આપશો તો એ તરત ફરવા જ લાગશે, એ અટકશે નહીં. પરંતુ સ્ટેપર મોટર એ રીતે કામ નથી કરતી. સ્ટેપર મોટરને તમે જો પાવર આપવા પણ જાઓ તો એ પોતે વર્ક ના કરી શકે, એને લોજિકની જરૂર છે. હવે લોજિક આપવા માટે તમારી પાસે એક કંટ્રોલ બોર્ડ હોવો જોઈએ કે જેને આપણે રાસ્પબેરી પાઈ ટાઈપનું બોર્ડ કહીએ છીએ અથવા બ્રેડબોર્ડ જેને કહીએ છીએ. એની અંદર લોજિક ફિટ કરેલું હોય, એક પ્રોગ્રામેબલ લોજિક છે, એનાથી જે કામ કરે. હવે કેવી રીતે કામ કરશે સમજો. તો સ્ટેપર મોટરનું કામ એક સ્ટેપમાં કામ કરવાનું. મતલબ કે તમે જો સમજો કે કોઈ એક લોજિક પ્રમાણે કે આટલું 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 અને આટલું આમ મતલબ આટલી ડાયરેક્શન તમે એને પાવરમાં આપેલી છે. તો જેમ કે 10 સ્ટેપ રાઈટ સાઈડમાં મતલબ કે ક્લોકવાઇઝમાં અને 11 સ્ટેપ કાઉન્ટર ક્લોકવાઇઝમાં આ જો પ્રોગ્રામિંગ કરેલું છે, અથવા જેમ ફીડબેક લૂપમાંથી પાવર મળે એ રીતે ECM એને સિગ્નલ મોકલશે કે ભાઈ આટલો પાવરથી મતલબ તમારે આટલું ઓપન કરવાનું છે અથવા આટલું ક્લોઝ કરવાનું. તો સ્ટેપર મોટર અકોર્ડિંગ ટુ ઇટ એને એ મોશન કરાવશે. ધીમે ધીમે કહેશે તો ધીમે ધીમે, સ્પીડમાં કહેશે તો સ્પીડમાં, અચાનક જો એક ટ્રાવેલ કરવાનું હશે ઉપર નીચે કોઈ પણ તો એ પણ કરી શકશે. અને જો એના સિવાય જો એની અંદર કોઈ પણ મતલબ કે કહેવામાં આવ્યું હોય એને લોજિક એ રીતે આપવામાં આવ્યું કે ભાઈ 4 ટર્ન ક્લોકવાઇઝમાં અને 5 ટર્ન એન્ટી ક્લોકવાઇઝમાં અથવા કોઈ પણ ટાઈપના એને નંબર ઓફ ટર્ન્સ કોઈ પણ ડાયરેક્શનમાં કહેવામાં આવે તો એ પ્રમાણે કામ કરશે અને એ પ્રમાણે તમારું સામે જે એન્ડ ઇફેક્ટિવ એક્ચ્યુએટર્સ છે એને વર્ક કરાવશે. તો આ થઈ ગઈ વાત સ્ટેપર મોટરની. હું તમને આનો એક વિડીયો પણ બતાવીશ કે સ્ટેપર મોટર કેવી રીતે વર્ક કરે છે. સ્ટેપર મોટરનો યુઝ ક્યાં થાય છે પહેલાં જનરલ આપણે સમજી લઈએ. તો જેમ કે પ્રિન્ટર્સ, તો પ્રિન્ટર્સની અંદર તમે સાંભળ્યો છે અવાજ આવતો હોય છે જ્યારે પ્રિન્ટ થતું હોય ત્યારે, તો એ એક સ્ટેપર મોટરનો અવાજ છે. ત્યારબાદ કોઈ પ્રિન્ટિંગ મશીન છે તો પ્રિન્ટિંગ મશીનની અંદર પણ એના જે અક્ષરો લખાય છે તો એ અક્ષરો લખવા માટે પણ એના સ્પેસિફિક લોજિક આપવામાં આવે છે કે X ડિગ્રીમાં આટલું, વાયમાં આટલું, ઝેડમાં આટલું. તે દરેક પ્રકારે એ પોતે સ્ટેપર મોટર વર્ક કરતી હોય છે. એના સિવાય ઓટોમોટિવ સિસ્ટમ્સની અંદર પણ ઘણી જગ્યાએનો યુઝ થાય છે. તમને નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીએ.